બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે આપણા માટે રેડી કરી છે. સપ્તાહનો છેલ્લો દિવસ છે, ભલે માર્કેટ નેગેટિવ સાથે આઈટીનું દબાણ છે, પરંતુ બીજા અન્ય સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ આજે સરસ જોવા મળી શકે છે. તો 20 શેર અમે જે વાત કરી ક્વિકલી હું અને અજય અમારા બંનેની જે ટીમ છે રિપીટ કરી લઈએ. તમે કોઈ મિસ કર્યું હોય તો એડ કરી દેજો, કારણ કે અહીંયા મોમેન્ટમ આપણને સરસ જોવા મળવાનું છે. અજય જી બિલકુલ, તો શરૂઆત આઈટી કંપનીથી કરી હતી, તો ત્યાં જ ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેક ત્રણ. તો ઇન્ફોસિસ અને વિપ્રોમાં તો એડીઆર બી ખાસ ડાઉન છે અને એક્સિસની પરિસ્થિતિ આઈટી કંપનીઓમાં ખાસી આજે આવી થતી જોવા મળશે. બંને સ્ટોક ઇન રેડ રહેશે. HCL ટેક નો ડાઉટ એઆઈ ઝોન ઇનોવેશન બનાવ્યું છે, આઈટી કંપનીના દબાણ સાથે આ બી સ્ટોક ઇન રેડ લઈને ચાલીસ. બોસ હોમ અહીંયા બી જો ખાસ કરીને રિટેલ માટે આજે ઓફિસ ઓપન છે. ગઈકાલે પીટાઈ થઈ ગઈ છે, આજે ક્યાંય ને ક્યાંય થોડું આપણને બાઉન્સ બેક જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલતું હિન્દુસ્તાન ઝીંક, મુથુટ ફાઇનાન્સ બંને સ્ટોક જો અહીંયા જોઈશું જે પણ જોઈશું સોના અને ચાંદીમાં પીટાઈ જોવા મળી હતી, તો એ નેગેટિવ એક્શન બંને સ્ટોકમાં આજે દબાણ શક્ય છે. ઇન રેડ લાઇન ચાલશું. પછી વાત કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડિગો ડેલી વીકલી બંને ચાર્ટમાં જો સારું બ્રેકઆઉટ અને ક્રૂડની પ્રાઇસ દેવાને સ્ટેબલ થઈ રહી છે. મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળી શકે. ઇન ગ્રીન રહેશે. મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસ અહીંયા બી જો સારું બ્રેકઆઉટ ઇનસાઇડમાંનું બી બ્રેકઆઉટ છે. 50 ડેમાં બી ખાસ કરીને જો કંપનીએ આપણને ઇસ્યુ જે બ્રેકઆઉટ કર્યું છે, તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ જળવાઈ શકે છે. લાસ્ટ બંને વાત કરીએ તો નાઇકા ઓલમોસ્ટ FY30 વિઝન બી પોઝિટિવ અને ગઈકાલે સ્ટોકમાં બ્રેકઆઉટ બી પોઝિટિવ હતું, તો હજી બી ગ્રીન લાઇન ચાલશે. ને લાસ્ટ રેડિકો ખેતાન, લીકર કંપનીઓ બી ગઈકાલે તેજીના મૂડમાંથી ખાસ કરીને રેડિકો ખેતાન ઓલ ટાઈમ આજુબાજુ સ્ટોક ચાલે છે, બ્રેકઆઉટ આપી દીધું છે, તો મોમેન્ટમ હજી બી સ્ટ્રોંગ સાઈડ જ રહીશું. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આજુ ઓલમોસ્ટ જો તો આઈટી કંપનીઓ જે ખાસ કરીને આપણે જે 3 કંપનીઓ ઇન રેડ રહેશે, બાકી 7 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 શેર આપણે અહીંયા કરી દઈએ રિપીટ. તો પહેલા 10 શેરમાં આપણે બે વાત કરી ટેકનિકલી. તો ટેકનિકલી આપણે જેમ વાત કરી તમે જુઓ તો આપણને જેબીએ મોટો કે જે રીતે મોમેન્ટમ જોવા મળે છે 700 રૂપિયા ઉપર સૌ પ્રથમ વખત ક્લોઝ સફળ થયો, પોઝિટિવ મોમેન્ટમ જોઈ શકે. સેકન્ડ આપણે વાત કરી આદિત્ય બિરલા સન લાઈફ એમસી, ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ, ઓપન લો સેમ અને હાઈ ક્લોઝ સેમ જે મોમેન્ટમ બતાવે છે, કોન્ફિડન્સ છે, તો ગ્રીન લાઇન ચાલીશું. અંબર એન્ટરપ્રાઇઝ કે જે રીતે સમાચાર છે ઓપ્પો સાથે કોલેબોરેશન કર્યું, એવો કંપનીના અહીંયા ફોન કહેવાય અંબર એન્ટરપ્રાઇઝ બનાવતી જોવા મળશે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરી વરુણ બેવરેજ, અહીંયા CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં છે, ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવ્યું છે, ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ભારત ફોર્સ અહીં મહત્વના કહેવાય ને કોલેબોરેશન કરવામાં આવ્યું છે, તો અહીંયાથી કંપનીનું જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એમાં એક સરસ ગ્રોથ અને એક્સપોર્ટની ઇન્કમ પણ વધશે, તો અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. બીજા આપણે જે વાત કરી ટેકનિકલી, તો એમાં આપણે તમે જુઓ JSW ઇન્ફ્રા ગઈકાલના મોમેન્ટમ સરસ છે, હાઈ લો ફોર્મેશન છે, ગ્રીન લાઇન ચાલીશું. LG ઇન્ડિયા અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળ્યું છે, અહીંયા પણ એ સેમ 3 દિવસથી હાઈ લો ફોર્મેશન મજબૂતી બતાવે છે, ગ્રીન લાઇન ચાલીશું. 5 સ્ટાર બિઝનેસ અને તમે જો સાથે સાથે આપણને કહેવાય ને કે 1.5 મહિનાનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ છે, તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. ગોકલદાસ એક્સપોર્ટ અને વર્ધમાન ટેક્સટાઇલ બંનેમાં ગઈકાલે મહત્વના રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ છે અને બંનેમાં વોલ્યુમ સાથે ગઈકાલે ખરીદારી આવી, તો આ પણ છે કે જેને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ આપણે 20 શેરની વાત કરી, મારા તરફથી 10 અને અજય તરફથી 10, મારા 10 શેર હું આજે લીલા નિશાન સાથે જ લઈને ચાલીશ, કારણ કે આ જે પ્રોબ્લેમ આઈટીની છે, બાકી બધા સેક્ટર કહેવાય ને એક મૂડ સાથે જ ચાલી રહ્યા છે, તો આ 20 શેર છે જેમાં આજે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. તો ક્વિકલી દર્શક મિત્રો ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ, એક બ્રેક લઈએ, બ્રેક બાદ મારા સહયોગી યશભટ્ટ પણ જોડાશે કે જ્યાં વિસ્તારથી વાત કરીશું આજના સપ્તાહના અંતની અને આવતા અઠવાડિયા માટે શું મહત્વની બાબત છે, ફોકસ કરીશું બધી વસ્તુ એક બ્રેક બાદ.